સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિનંદન સોસાયટીમાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે મોરચો માંડ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે રહેણાંક સોસાયટીમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ થઈ જવાને કારણે આખો દિવસ ટ્રાફિક જામ અને ભારે ધ્વનિ પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાય છે અને જેના લીધે વૃદ્ધો અને બાળકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। પોતાની શાંતિ હણાતા કંટાળાયેલા રહીશોએ હવે સોસાયટીની બહાર મોટા પોસ્ટરો અને બેનરો લગાવીને અનોખો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે। સ્થાનિકોએ આ અંગે સુરત મહાનગરપાલિકાને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। પાલિકાની આ નિષ્ક્રિય કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા રહીશોએ ચીમકી આપી છે કે જો આ કોમર્શિયલ એક્ટિવિટી તાત્કાલિક બંધ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મુદ્દો એ જ છે કે રહેણાંક વિસ્તાર છે અને વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલી રહી છે। અહીંયા પ્રી સ્કૂલ ચાલે છે, છેલ્લા ઘણા ટાઈમથી ચાલે છે। અમે ભાઈને પંકજભાઈ ડાવરા કરીને ચલાવે છે, એને અમે વારંવાર જાણ કરી છે અને અમે એસએમસીમાં મેયરને અમે ઘણી જગ્યાએ અરજીઓ કરી છે, ઓનલાઈન કમ્પ્લેન્ટ પણ કરી છે, પણ એનો નિકાલ આવતો નથી। હવે અમને ખ્યાલ નથી આવતો કે આટલી બધી અરજી થઈ છતાં એનો કોઈ ઉકેલ નથી આવતો, તો આ કોના આશીર્વાદ હેઠળ આ બધી પ્રવૃત્તિઓ